ભાવનગરના લઠ્ઠા કાંડ બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે અને સરકારના મંત્રી જીતુ વાઘાણીએ હાઈ લેવલ બેઠક યોજી હતી ઉચ્ચ અધિકારીઓ સાથે અને આ મામલે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और हूँ छूं अपनी साथ तौफिक गांची। भावनगરના લઠ્ઠા કાંડના કારણે સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર અત્યારે દોડાદોડ કરી રહ્યું છે અને તેમના થાણા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી અને અન્ય ગેરકાયદે ધંધા છે તે બંધ કરવા માટે મેદાને લાગી છે અને ભાવનગરના લઠ્ઠા કાંડ બાદ સરકાર હરકતમાં આવી છે અને મંત્રી જીતુ વાઘાણી હાઈ લેવલ બેઠક યોજે છે અધિકારીઓના સાથે અને આ ઘટનાને લઈને એક મોટું નિવેદન આપે છે। પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું। એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે। હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે। એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે। પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે। 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે। રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનને આદેશની નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી। એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું। એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માગતી નથી। જે કંઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે। ઉચ્ચ કક્ષાએ સીધી જ તપાસના આદેશ એ પણ અપાણા છે। એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે। તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે। 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે ઝડપથી પાછી લઈ લીધી। કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ ફોડી પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે। આપણા સૌના ધ્યાનમાં છે। બનાવ બીનો પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે। એ ઘટના ઉપરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માગે છે। જે કાંઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી, એ 2 પીઆઈને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માગે છે। એ માટેનું પણ આ પગલું એ લીધું છે। આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનું વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ એસએમસી દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે એમને છૂટ આપી છે। ગંભીરતાથી
આ વિષયને રાજ્ય સરકારે લીધો છે, નહીં તો કદાચ ન કરે નારાયણના મૃત્યુ આંક એ વધારે સંભાવના હતી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી, અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન પણ લીધા. હજી પણ તપાસના અંતે જે કંઈ બાબતો ધ્યાનમાં આવશે એ બાબતોમાં સરકાર કશી પણ બાંધછોડ કરવા માગતી નથી. થાય અને એક બાજુ આ પ્રકારની જે ઘટના બની છે એ ઘટનામાં વધારે મુશ્કેલી ન થાય. હજી પણ કેટલાક લોકો હોસ્પિટલમાં છે તો એને શ્રેષ્ઠ સારવાર મળે એના આદેશો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાંથી કે અહીંયા આપ્યા છે. સતત અમારા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ જેનો મત વિસ્તાર આવે એ પણ માનનીય હર્ષભાઈ અને અધિકારીઓને સાથે સંપર્કમાં છે. અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના પ્રમુખશ્રી દિગુભા હોય, અમારા પ્રમુખ કુમારભાઈ હોય, તમામ લોકો સંવેદનાથી આ ઘટનાને જોઈ રહ્યા છે. કોઈ પણ જાતની રાજનીતિમાં પડ્યા વગર હાલ જે કરવાનું છે તત્કાલ કરી, અને જેમને પણ આમાં દોષિતો હોય, મેં એટલે કીધું કે હું અલગ અલગ પ્રકારે ક્યારેક વાત કરવાનો મોકો મળશે ત્યારે કહીશ. વ્યક્તિ એ માનવ જીવ છે, એ કોઈને કોઈ રીતે રસ્તા કાઢવાના પ્રયાસ હોય છે. પણ આપણે સૌ સાથે મળીને ઈચ્છે કે એવું વાતાવરણ ઊભું થાય કે મારાથી કોઈને નુકસાન ન થાય. હું કંઈક મારા નાની મોટી પ્રવૃત્તિ માટે થઈને, મારા ધંધા રોજગાર માટે હું અન્ય પણ પ્રવૃત્તિની વાત કરું છું, ન માત્ર એક. સાથે મળીને મારા સ્વ માટે અન્યને નુકસાન ન થાય, સમાજને નુકસાન ન થાય, વ્યવસ્થાઓને નુકસાન ન થાય, એની ચિંતા કરવાનો સમય મને એવું લાગે છે કે સામૂહિક રીતે આવ્યો છે. કોઈ એકના સમયમાં ઘટના બની એને હું મૂલવા નથી માગતો, કોઈ અન્યના સમયમાં ઘટના બની ત્યારે શું તેને મૂલવણી કરવા નથી માગતો. પણ ચોક્કસ હું એવું છું કે સાથે મળીને આ દૂષણોને ડામવા માટે, આ દૂષણોમાં જોડાયેલા લોકોને આપણે સામૂહિક રીતે એક સમાજમાં સારું વાતાવરણ ખડું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિશ્ચિત કરાવવા માટે પણ રાજ્યની સરકાર એક ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. કે 2 થી 3 બેચીસ બી એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું, એ નેક્સસને બસ્ટ કરશે? આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો હું આપના ધ્યાનમાં રહે એટલે હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા એ ધ્યાનમાં આવ્યું. ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કહી કે એ છેડો હોય, આખું નેક્સેસ તપાસનો વિષય છે. અમને પણ ન ખબર હોય, સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે, સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસીને તપાસ આપી, મને એવું લાગે છે કે એ રાજ્ય સરકારે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માગતી નથી. એટલે સીધી જ તપાસ. નહીં તો અહીંની પોલીસે કામગીરી કરી રહી હતી, પકડી રહી હતી, લોકોને લાવી રહ્યા હતા. જ્યાં જ્યાં વેચાણું છે એ બોટલો પાછી લીધી છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે જે આરોપી છે એની પાસેથી પોલીસ, કારણ કે આવા આરોપીઓ એ ડઠ્ઠર હોય છે, પોલીસની ભાષામાં કહીએ તો ટેવાયેલા હોય છે, એમની પાસેથી પૂરેપૂરી માહિતી પણ જિલ્લા પોલીસે કઢાવી છે. કેટલી બોટલ ક્યાં વેચી, કેટલી પેટીઓ ક્યાં વેચી, કોને કોને વેચી, આ તરત ને તરત રાત્રે 12 વાગ્યા સુધીમાં કઢાવવાનું કામ પણ આપણા પોલીસ વિભાગે કર્યું છે. આપણે નેક્સેસની વાત કરી છે તો આ નેક્સેસ જ્યાં પણ જેવી રીતે હોય, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ભૂતકાળમાં પણ જે બનાવો અન્ય પ્રકારના પોલીસ વિભાગના બન્યા હોય, એ નેક્સેસમાં અન્ય રાજ્યમાંથી પકડીને પણ આપણા રાજ્યની અંદર એને કાયદો અને વ્યવસ્થાનું ભાન એ કરાયું છે. જીતુભાઈ, ભાવનગરની અંદર આ સમગ્ર ઘટનાની અંદર એસએમસી અને ભાવનગર પોલીસે જે મુખ્ય સૂત્રધાર છે એને પકડી લીધા છે, રહીશ હોય કે ગૌતમ હોય, એ સારી વાત છે. પરંતુ એક તમને ખાલી ઉદાહરણ આપું કે ભાવનગરની અંદર એક આનંદનગરમાં રહેતો નિલેશ નૈયા નામનો વ્યક્તિ, જેણે સાણંદ ચોકડી ઉપર દારૂ પીધો હતો, 4 વ્યક્તિ સાથે પીધો હતો, એ અત્યારે ભાવનગર હોસ્પિટલની અંદર સારવાર લઈ ગયો છે. પણ બાકીના એની સાથે જે દારૂ પીનાર લોકો છે એને જ્યાં સુધી તમે સિસ્ટમ છે એ નહીં એનો સંપર્ક કરે ત્યાં સુધી મોતનો આંકડો વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો અમુક લોકો દાખલ થવા માટે બીવે છે, કારણ કે આ દારૂની 120 સમથિંગ બોટલો બહાર તો ગયેલી છે, એ વાત પાકી છે.
એટલે જ્યાં છૂટક ગયેલી છે એની સાથે પીધેલા લોકો જ્યાં સુધી સર્ટિફાઈ કરવામાં નહીં આવે કે આ વ્યક્તિ હતો, ત્યાં સુધી કદાચ એવું બને કે કાલે જ સાંજે એક વ્યક્તિ આવ્યો એને અમે જોઈને જ કહી દીધું આ સવાર નહીં કાઢે. તો એટલે આની અસર જે અમે એ લોકોને પૂછ્યું, આની અસર 24 કે 48 કલાક પછી શ્વાસ રૂંધાવાની થઈ રહી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે કન્ફર્મ તો કરવું પડશે, નહીંતર અચાનક દાખલ થશે. આપે ધ્યાન દોર્યું છે, પત્રકાર મિત્રો પણ ઘણું ધ્યાન દોરે છે, એમનો અમે આભાર પણ માનીએ છીએ કે એના દ્વારા પણ પોલીસ ખૂબ આગળ વધી છે. આપે જે ગઈકાલની ઘટના કહી છે એમાં પણ પોલીસ આગળ વધશે, પણ આપણે થોડા આપણા ધ્યાનમાં રહે એટલે માટે મિથેલોન અને ઇથોલેનના પ્રમાણો ભૂતકાળની જે ઘટનાઓ બની છે એમાં કેવા પ્રકારે વપરાણું છે, એ સમયે બનાવ્યું હોય ત્યારે કેવા પ્રકારનું બન્યું છે અને કેવા પ્રકારનું એ પીવાણું છે, આ બધા ઉપર નિર્ભર કરતું હોય છે. હું કોઈ એવો સાયન્ટિસ્ટ નથી, પણ હું જે સમજ્યો છું મિટિંગમાં અને મેં જે ચર્ચા કરી છે ને ભૂતકાળનો જે અનુભવ છે એ અનુભવના આધાર ઉપર પણ ચોક્કસ જ્યારે જે ધ્યાનમાં આવે છે એની આસપાસમાં પણ તપાસ એ પોલીસ કરી રહી છે, એમને પણ ગોતી રહ્યા છે. અને હું પણ વિનંતી કરું છું, કલેક્ટરે પણ કરી છે, આમાં શરમાયા વગર આપણે કંઈ આનું સેવન થયું હોય તો હોસ્પિટલમાં જઈને આપણે તપાસ કરાવેલી હોય. ઘણી વખત એની ઇમ્યુનિટી પાવર પણ સારો હોય તો કદાચ અત્યારે આપણે ન દેખાય, પણ ભવિષ્યમાં પણ આ ન બને એમના માટે થઈને તમે જે જાગૃતતા પત્રકાર મિત્રોએ દાખવી છે એના આધાર ઉપર પણ આપણે આ બાબતની કોઈ હોય તો તરત જ સંપર્ક કરે પોલીસનો. પોલીસ એમની બાબતોને સામાજિક રીતે પણ મુશ્કેલી ન પડે એની પણ ચિંતા કરીને, હા આરોપીને નહીં છોડવામાં આવે, પણ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને સામાજિક પણ મુશ્કેલી ન પડે આ માટેનો પણ સહકાર એ પોલીસ આપી રહી છે અને આપ પણ આપી રહ્યા છે. રજા અત્યારે અપાઈ રહી છે, પણ જે રજા આપવાનો સંખ્યા છે એ તાત્કાલિક ઘટે એના માટેના પ્રયત્ન છે. એટલે ના ના જરા પણ નહીં, એટલે એટલા માટે એ રોકવું પડશે. રજા તાત્કાલિક હું આપણા ધ્યાને મૂકું, આ જે દર્દીઓ છે એને અસર લાંબા કલાકો હું આપણા ધ્યાને મૂકું, કોઈ રિપોર્ટ વગર રજા આપી શકાતી નથી. રિપોર્ટ ઓન રેકોર્ડ હોય છે. સંપૂર્ણ સ્વસ્થતાની પરિસ્થિતિમાં જ ત્યાં હોસ્પિટલ એ રજા આપતી હોય છે. છતાં તમે કીધું છે ત્યારે ડીપમાં જશું, પણ ક્યારેય જ્યારે પોલીસ એને સામેથી પકડીને દાખલ કરાવી રહી છે, એની સારવાર કરાવી રહી છે, શોધી રહી છે, તમે પણ કેટલીક વાતો કરી છે એમાંથી પણ શોધવાનો પ્રયાસ કરીશું, ત્યારે આ પ્રકારનું મને એવું લાગે છે કે કોઈ ગેરમાર્ગે દોરે, એટલે હું વાત કરું છું કે આ પ્રકારનું ક્યાંય પણ પોલીસ અથવા તો અમારો વિભાગ સટી હોસ્પિટલ આ બધાની બાબતોની અંદર આપણે મને એવું લાગે છે કે ખોટી કોઈ માહિતીના આધાર ઉપર આ પ્રકારની વાત ન ફેલાય જેનાથી એના પરિવારને ચિંતા થાય. ચોક્કસ આપના ધ્યાનમાં હોય તો અમારું ધ્યાન દોરો, પોલીસનું ધ્યાન દોરો કે આવું થયું છે તો એની ઉપર પણ અમે એક્શન લેવા તૈયાર છીએ. આવું લગભગ સંભવ નથી, કારણ કે આવી ગંભીરતા આખી રાજ્ય સરકારે લીધી છે અને હજી પણ એ ગંભીરતાપૂર્વક જ રાજ્ય સરકાર આગળ મેં અગાઉ કહ્યું કે એને અલગ અલગ રીતે આ ઘટનાને જો મૂલવા જઈશું તો હું રાજનીતિ કરવા માગતો નથી. કોના વખતે ક્યાં કેવું શું બન્યું, ગૃહમંત્રીએ જે તરત ઝડપથી નિર્ણય લીધો છે, જે રીતે પોલીસે રાતે આ ઘટનામાં લોકોને શોધીને દવાખાનામાં દાખલ કર્યા છે, ધરપકડો કરી છે, આ જ સરકારનું કમિટમેન્ટ બતાવે છે. રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ અને હું તો વિનંતી કરું છું, એ પણ અમારા સાથી મિત્રો છે. સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર એકાબીજી વગર કોઈ આનું પણ સામૂહિક રીતે આપણે જો ધ્યાન રાખીએ તો મને એવું લાગે છે કે સમાજમાં આ પ્રકારના દૂષણોને સારી રીતે ડામી શકીશું અને બધા જ લોકો જે કર્યું છે એના ઉપર ચોક્કસ એક્શન લઈએ. પણ સામૂહિક રીતે સમૂહમાં હું ધારો કે પત્રકારો છો અને કોઈ ઘટના બની છે કોઈ એકથી હું સામૂહિક પત્રકારોને કહી દઉં, મને લાગે કે બધાના મોરલ ઉપર અસર થતી હોય છે. બધા તંત્રનું, પોલીસ તંત્રનું પણ મોરલ જળવાય અને સાથે સાથે જે નશ્યત જેણે આ પ્રકારની કરી છે અને નશ્યત પણ થાય, આ પ્રકારના અભિગમ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જીતુભાઈ, એન્ટીડોટ તરીકે ફોમોપિઝોલ ઇન્જેક્શન આપવાનું હોય છે, આપણી પાસે નહોતા, ગઈકાલે સાંજે મુંબઈથી આવી ગયા છે, પરંતુ એક ઇન્જેક્શનની કિંમત 9,000 રૂપિયા જેટલી છે. પ્રાઇવેટમાં અત્યારે અવેલેબલ નથી. લોકોની માંગ છે આપના તરફથી પ્રાઇવેટમાં પણ આ ઇન્જેક્શન ફ્રીમાં મળી શકે તેવી. 5 થી 6 ઇન્જેક્શન એક દર્દીને આપવા પડતા હોય છે, અથવા તો ઇથેનોલ આપતા હોય છે આલ્કોહોલ વાળું. નહીં પ્રાઇવેટ ઇન્જેક્શન મળી રહે તેની માટે આપણે ધ્યાન દોર્યું છે, ધ્યાન રાખીશું. પણ પ્રાઇવેટમાં ઘટના પૂરતા આપી શકાય. પ્રાઇવેટમાં સરકાર દરેક વખતે આપી ન શકે. કોઈ ઘટના બની હોય ને કોઈને સાંભળેલું, કહેલું, કોઈએ કહેલું, ડિટેલમાં તપાસ કરીને અમને કહો કે આ દર્દીને ઇન્જેક્શનની જરૂરત ઇન્જેક્શન નથી મળ્યું તો ચોક્કસ સરકાર એમાં તૈયાર છે. પણ કીધેલું, સાંભળેલું, કહેલું, કોઈએ
ઉપસાવેલું, આમાં આ સમય એવો નથી કે એમાં આપણે આવીએ. જીતુભાઈ, ભાવનગરના એસપીના કડક વલણ અને એમની સ્ટ્રિક્ટનેસના લીધે આ ઘટના બની છે, તમારું શું માનવું? બધા જ તપાસના વિષયો છે. મેં કહ્યું એમ પોલીસ તંત્ર, પોલીસનું કામ સમાજની વ્યવસ્થામાં આ પ્રકારની ડામીઓ દૂર કરવાનું અને ડામવાનું કામ, આ પ્રકારની કમીઓ એ હંમેશા જિલ્લા પોલીસ પણ કરી રહી છે, પોલીસ તંત્ર પણ કરી રહ્યું છે, રાજ્યમાં પણ કરે છે. છતાં પણ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ એ પોલીસ જ્યારે ડામતી હોય છે ત્યારે આવી પ્રવૃત્તિ ન કરે ને ધ્યાનમાં આવે તો એને પણ પોલીસનું ધ્યાન દોરીને નિષેધ કરવાનો પ્રયાસ કરીએ. એક છેલ્લો સવાલ સાહેબ, આ જે મિથેનોલ લીક થાય છે મેઇનલી ઇન્ડસ્ટ્રીઝમાંથી, 2022 વખતે પણ એવું કહેવામાં આવ્યું હતું કે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું. સરકારે કીધું હતું કે મિથેનોલ જે છે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન માટે છે, એ હ્યુમન કન્ઝમ્પશન માટે ન જાય એના માટેના સરકારે જે તે સમયે કીધું હતું કે અમે લોકો પૂરા પ્રયાસ કરીશું કે ન જાય. તેમ છતાં પણ અત્યારે ફરીથી લીક થઈને લોકો સુધી પહોંચ્યું છે. એના માટેના સાહેબ શું એટલે કોન્ક્રીટ સ્ટેપ શું લેશે સરકાર? એ વખતે કહ્યું હતું ત્યારે પણ લીધા છે. આખી સિસ્ટમમાં કોઈને કોઈ રીતે બધા જોડાયેલા હોય છે. સિસ્ટમમાંથી ક્યાં લીકેજીસ કોને ત્યાંથી થયું છે પણ તપાસનો વિષય છે. પણ અન્ય લોકોના ન મળે એના માટે તેને ભૂતકાળમાં પણ વ્યવસ્થા કરી છે અને આ વખતે પણ ક્યાંથી કેવી રીતે થયું એ તપાસ કરીને એ પ્રકારનું ન મળે એના માટેની પણ વ્યવસ્થાઓ કરીશું. પણ કાયદો, વ્યવસ્થાઓ, નીતિ નિયમ આ બધું તો છે જ, છતાં તમે એનું જાણીએ છીએ કે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ કોઈને કોઈ રીતે ક્યાંક જગ્યા કાઢે ત્યારે જગ્યા પૂરવાનું કામ આપણે કરતા હોઈએ છીએ અને ભૂતકાળમાં પણ કર્યું છે. હવે પણ આગામી સમયમાં પણ તપાસના અંતે જે નીકળશે એમાં કરીશું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.